ચોખાથી વધાવીએ ભગવાન. અરે આજ મારા પરમેશ્વરના આંગણે ચોખાનો વરસ્યા રે, વરસ્યા રે, મૈયા વરસ્યા રે. આજ મારા પરમેશ્વરના ચોખડીએ વરસ્યા રે. ખૂબ જ સરસ ચામર ધારી અને લીલુડા ઘોડલાનું સ્વાગત થઈ રહ્યું છે. એનો પણ એક ઇતિહાસ છે કે ધારામૂળથી ખેડા પરિવાર એમના દાદા પરદાદા વડીલોને ખેતી કામ કરતા કરતા હળ હાંકતા જમીનમાંથી આ મૂર્તિ સ્વયંભૂ પ્રાપ્ત થયેલ અને એમણે ભક્તિ શક્તિ કરી અને એમને એમના ઘરમાં બિરાજમાન કરી. તો ત્યારબાદ એમને ત્યાંથી એક સંન્યાસી એક સાધુ મહારાજ પસાર થતા હતા. એમણે એક ચમત્કારિક દંડની એમને ભેટ આપી હતી આ પરિવારને. તો આ જે ચમત્કારિક દંડ છે એ પણ વર્ષો જૂનો છે અને એ આપણે પરમેશ્વર દાદાની મૂર્તિની સન્મુખ રાખીએ છીએ અને એના પણ દર્શન વંદન કરી અને ભાવિકો પ્રસન્ન થાય છે. તો આ જે દંડ છે આપણા નિલેશભાઈ આપને દર્શનાર્થે અહીં લઈ આવી રહ્યા છે. તો આપ સૌ આ દંડ જે દાદાનો જે પરમેશ્વર દાદાનો દંડ છે એના દર્શન કરી પરમેશ્વર દાદાનો ચમત્કારિક દંડ, સિદ્ધિદાયક દંડ. અને આ પરિવારે જે દાદાની ભક્તિ કરી છે, દાદાને પોતાના નિવાસે બેસાડ્યા અને વર્ષો સુધી ભક્તિ કરી. ત્યારબાદ ભૂકંપ થયો અને ભૂકંપમાં આ પરિવારે દાદાની પ્રતિમાને મુંબઈ મલાડ ખાતે એમના નિવાસ સ્થાને બિરાજમાન કરી. ત્યારબાદ 2013માં આ પરમેશ્વર દાદાનું આપણે જોઈ રહ્યા છીએ અતિ રમણીય મંદિર. જય શ્રી પરમેશ્વર દેવની જય. 2000 ફક્ત જોજે દેખ શબ્દ કહી રહ્યો છું. આ જે દંડ છે આ દંડ લગભગ હું જે કહી રહ્યો છું કાલ્પનિક અને અંદાજિત વાત કરી રહ્યો છું. આ દંડ અમારા દાદા પરદાદા લગભગ 7 પેઢી પહેલા કે 6 પેઢી પહેલા વાડીની અંદર અમારા જે બી દાદા હતા એ ટાઈમે વાડીમાં એમનો જે વ્યવસાય કરવાનો હતો એ કરી રહ્યા હતા. એ ટાઈમે જેમ દામજીભાઈએ કીધું કે સાધુ સંતો ફકીર ટાઈપના સાધુ સંતો 2 જણા આવ્યા લેગો જગો પહેરીને કે જે બી હોય એ તે અને આવીને જે ખેતી કરતા હતા કે જે બી નામ હોય નામ બી મને ખબર છે. અત્યારે બિરાજિત છે. નથી કોઈ કીડો લાગ્યો, નથી કોઈ ખર્ચ લાગ્યો કે નથી. આ ફ્રેમ છે. આ ફ્રેમની અંદર આજે ચાંદીના બે અહીંયા ફ્રેમ લગાવેલા હતા જેની અંદર આ ફ્રેમ બેસાડેલા નથી. રાતના કમ્પ્લેટ છે, સવારના અમે લઈ જવાના છે. એ રીતે રાતના સવારના ઉઠી છે તો કાચ બ્રેક થઈ ગયો. બંધાવી અને એમાં દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને ભક્તોને એક લોકાર્પણ કર્યું. આપણે એમના માટે પણ તાળીઓનો ગડગડાટ કરીએ. આજની આ 13મી નેજા યાત્રામાં પધારેલા
ભચાઉ સિવાય મનફરા, ખારોઈ, કકરવા, આધોઈ, સામખિયાળી ઘણા બધા ગામના ભાવિકો અહીં પધાર્યા છે. દિવસો દિવસ ટ્રસ્ટી છે. નમસ્કાર તીર્થ વોંધ ત્યાંના પણ ટ્રસ્ટી છે. ભચાઉ બોર્ડિંગના સેક્રેટરી છે. આ સિવાય ઘણી બધી નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, ધાર્મિક વૃત્તિના છે. આપણા આમંત્રણને માન આપી આજે તેઓ અહીં ખાસ પધાર્યા છે. એમને ક્યાંક જલ્દીથી નીકળવાનું હોવાથી આપણે પ્રથમ એમનું સન્માન લઈ લઈશું. લાલજીભાઈ કરસન કારિયા, આપ પધારો અને આપનું સન્માન કરવા માટે. લાલજીભાઈનું સન્માન કરવા માટે દામજીભાઈ ભારમલ છેડા અને દિનેશ રતનસિંહ છેડા, ગામ મનફરા, આપને વિનંતી કરીશ કે આપ લાલજીભાઈ કરસન કારિયાનું ખૂબ જ માનપૂર્વક સન્માન પ્રેસ કરશો. બોલો રમા પીર કી, બોલો પરમેશ્વર દાદાની, બોલો રમા પીર કી. બહુ આનંદ થયો આ નેજા યાત્રામાં આવવા માટે. મારા માસીના દીકરા થાય પ્રેમજી કરસન ગાલા, એમણે પણ 2 વર્ષે આ નેજાનો પ્રોગ્રામ કર્યો હતો અને એથી પહેલાં પણ એક વખત થઈ ગયું. અને વારંવાર હું સાંભળું છું આપણા રામાપીરનો જે મેળો હોય છે 11નો, એથી લગભગ આપણે આગલા દિવસે આ નેજા યાત્રાનું આયોજન ભચાઉથી થાય છે. ઘણી વખત આવવાનું મન થયું પણ ન આવી શક્યો. પણ આ વખતે દામજીભાઈનો એટલું ભાવપૂર્વક પેલો આમંત્રણ આપ્યું કે તમારે તો કોઈ બી હિસાબે આવવાનું છે. તો જોગાનું જો ગાગોદરમાં આચાર્ય તીર્થભદ્ર સુરસિંહ સાહેબનો જે પ્રવેશ હતો તે દિવસે આવવાનું થયું છે. બીજે દિવસે મનફરા અમારા ચૈત્ય પરિપેટીમાં જવાનું થયું. ગઈકાલે મારે અમદાવાદ જવાનું હતું, જઈને પાછો આવ્યો અને મને એમ થયું કે આપણે આ નેજા યાત્રામાં રોકાઈએ. એના માટે દામજીભાઈના આમંત્રણને માન આપી અમારા વૈવાહિક થાય તો કે એના માટે એમને ખૂબ ધન્યવાદ આપું. અને આ નેજા યાત્રા 2013ની સાલથી જે કન્ટિન્યુઅસ થઈ રહી છે અને આ રામાપીરના દર્શન મેળામાં એના નેજા યાત્રા અને ત્યાં પછી આવતીકાલે ખાટીઓ જેને કહેવાય આનો ઉત્સવ બધો થવાનો છે. અને એમાં આટલી બધી સંખ્યામાં આ ભચાઉ સાવસવાડ મહાજન ખૂબ ખૂબ દરેકનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને આવા કાર્યક્રમો આપણા ભચાઉથી થઈ રહ્યા છે એને જોઈ ખૂબ ખૂબ આનંદ થાય છે અને મનમાં એમ થાય છે કે દરેક પ્રોગ્રામમાં આપણે હાજરી રાખીએ તો ઘણું સારું. 31 ઓગસ્ટના આપણે ભચાઉ મહાજનને 24 મહાજનના અધિકારીઓ અને ધર્મસિંહભાઈ વલસાડવાળા એમના તરફથી આમંત્રણ આપવા માટે, દેશતળાનું આમંત્રણ આપવા માટે આપણે ત્યાં આવ્યા હતા. તો ધર્મશાળામાં એના માટે પણ આપણે બધા ભેગા થયા હતા, અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને ગામના બધા વ્યક્તિઓ. અને ખૂબ સારી રીતે એમનું આપણે સ્વાગત બી કર્યું. અને આપણે હર્ષભેર આ જે 28/10/2025માં જે કંઈ દેશતળાનું આયોજન ગાગોદરમાં થવાનું છે એમનું પણ આપણે ખૂબ હર્ષભેર સ્વાગતથી આપણે વધાવી લીધું છે. અને આપણે આમંત્રણ જે મળ્યું છે એની પત્રિકા આપણને મળી છે. તો અત્યારે બધા આપણા ભચાઉના સભ્યો હાજર છે તો એમને જણાવી દઉં કે 28/10ના જે દેશતળાનું આમંત્રણ થયું છે એથી પહેલાં 2 વખત, એક વખત આપણને ભચાઉ વિશ્વાસવાદ મંડળને 100 વર્ષ પૂરા થયા ત્યારે આપણે ભચાઉની અંદર દેશતળાનું જબરજસ્ત આયોજન કર્યું હતું. અને એ સાથે સાથે 24 મહાજન અને આપણા અધિકારીઓ બધા હતા એને ખૂબ જ આપણે ચિંતામણી દેરાસરથી કરીને ભચાઉની બજારમાંથી થઈને આપણે મોટો એવો વરઘોડો કાઢેલો અને ખૂબ આનંદભેર આપણે ઉત્સાહથી એ દેશતળાને વધાવેલું. અને ત્યાર પછી ટૂંક સમયમાં તે દેશતળામાં ખીમજી વિજપાર સત્રા એમની એક મન થઈ ગયું કે મારે દેશતેડો કરાવવો છે. તો એમણે પણ ભરોડિયામાં દેશતેડાનું આમંત્રણ આપણે તે જ વખતે આપ્યું. આપણે પણ બધા પાછા ભરોડિયામાં દેશતેડાનું આમંત્રણ સ્વીકારીને ગયેલા
અને એ જ દેશતેડામાં એમને દેશતેડાનું આયોજન અને આટલો જ્ઞાતિ મેળાવડો જોઈ અને ધરમસિંહભાઈને મન થઈ ગયું કે મારે ગાગોદરમાં મારા લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થાય છે, તો એ નિમિત્તે એક દેશતેડાનો એક પ્રોગ્રામ રાખવો છે. તો એમને આમંત્રણ આપ્યું અને ગઈકાલે 31 તારીખના પરમદાડે આપણે ખૂબ જ હર્ષભેર એ લોકો આપણને આમંત્રણ આપવા આવેલા, આપણે સ્વીકાર્યું છે. અને એ વસ્તુઓ બધી આ જ્ઞાતિ મેળાવડાની વાત છે. આજે પણ આપણે એક જ્ઞાતિ મેળાવડો છે આપણો, એમાં પટેલ સમાજ અને ઇતર સમાજ બધા જ આમાં જોઈન્ટ છે. પણ આ મેળાવડાનું આયોજન અને આ નેજા યાત્રાનું જે કંઈ ગોઠવણી થઈ છે એમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ. તો આપણે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને હર્ષભેર આ નેજા યાત્રામાં આપણાથી બની શકે એટલા એની સાથે સાથે જોડાજો અને સાથે સાથે ચાલીને વોંધમાં જ્યાં આપણા રામદેવ પીર છે ત્યાં સુધી દરેક જણ સાથ સાકાર આપજો. અને આવતીકાલે પણ ખાડિયામાં પણ દરેક પોતપોતાની હાજરી આપજો એવી દરેકને વિનંતી કરવામાં આવે છે. અને દામજીભાઈને ફરીને હું ધન્યવાદ આપું છું કે આ વખતે એમના જ તરફથી આ નેજા યાત્રા છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ આપી વિરમું છું. જય જીનેન્દ્ર. ભક્તિની મોસમ ફરી આજ આવી, ભક્તિની મોસમ ફરી આજ આવી, શક્તિની મોસમ ફરી આજ આવ્યો રામા પીરનો નેજો, અને સર્વે ભાવિકો કાલે મેળાની મોજ લેજો. ફરી આજ આવી રામા પીરના નેજાની મોસમ. થોડી જ વારમાં આપણા લીલી ઝંડી બતાવવાવાળા અતિથિ વિશેષો પધારી રહ્યા છે. ત્યાં સુધી આપણે પધારેલા દરેક મહેમાનોનું એક ગીતથી સ્વાગત કરીશું. ભલે રે પધાર્યા ભાવિક, ભલે રે પધાર્યા પરમેશ્વર ન ધામે ભાવિક, તમે ભલે રે પધાર્યા. સ્વાગત કરીએ તમને આવકારો દઈએ, પગપાળા ચાલવાની વિનંતી રે કરીએ, ભલે રે પધાર્યા. ને જો ચડાવશું પ્રસાદ જુહારશું, ને જો ચડાવશું પ્રસાદ જુહારશું, ભક્તિ કરીને પાવન બનીએ ભાવિક, ભલે રે પધાર્યા. આપણી વચ્ચે આજની 13મી નેજા યાત્રાના અતિથિ વિશેષ લીલી ઝંડી બતાવવાળા શ્રીમાન કેશવજી કરશન છેડા પધારી ચૂક્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કેશવજીભાઈ. દરેક પધારેલા દરેક गणराया तेरे बिना मैं आदि स्तुताया कहाँ चला मैं आकार लेने साकार होते रुका आप मेरे अधूरे પરોડ આવી ખુશીઓ સંગે લાવી, હર હાય હૈયું હાય હાય. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી, હર હાય હૈયું હાય હાય. આશાની કિરણો વિખરાય ઉમંગ છલકાતે મન હળવેથી ગુનગુનાય, હાય હાય હાય. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 शहनाई. રસ રચી રહ્યો સાજ સજી રહ્યો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી, ઓ લાવી, ઓ લાવી. Music by Vageshwari Brothers.
આમંત્રિત મહેમાનનું બહુ બહુ સ્વાગત કરીએ છીએ. અમારા નેજામાં બધા પ્રેમથી પધારજો અને આપણો નેજો સુખરૂપ પહોંચે એવી બધા પ્રાર્થના કરજો. બોલો રામા પીર કી એક વખત એમના માટે ઉભા ફોટો પડે સામે જો ઓડિયા લીલી ઝંડીનું પ્રસ્થાન કરવા માટે પધારેલ શ્રીમાન સુરેશ પાંચાલાલ સાંગણ, ભીટા, ગામ લાકડિયા, વિરલે પાર્લેના રહેવાસી એવા સુરેશભાઈ માટે આપણે કહીએ મુંબઈ પાર્લાના નિવાસી સુરેશભાઈ, હૈયે में हाम रखोता, હૈયે में हाम रखेता અને રુધિયે में राम रखेता. હૈયે में हाम रखेता અને રુધિયે में राम रखेता. रामा पीरजा भगत है वतन से खूब खूब वहाल रखेता. जोरदार ताड़ीओ सुरेशभाई માટે. સુરેશભાઈ રીટા શ્રી વિરલે પરલે વાગડ વિસાવસવાડ સોશિયલ ગ્રુપના પ્રમુખ છે. એમના નેતૃત્વ હેઠળ એમની સંસ્થાએ ઘણા સફળ આયોજન કર્યા છે. પાર્લે પ્લાયવુડ અને ગ્લોરીઓ આવી મોટી બ્રાન્ચોના તેઓ બિઝનેસમેન છે અને ખૂબ જ ધંધામાં સફળ થયેલા વ્યક્તિ છે. સુરેશભાઈ આપણા સમાજમાં મોટી લોકચાહના ધરાવે છે. એમના વચનનું માન બધા રાખે છે. સમાજ સેવા, જીવદયા, ધર્મ વગેરે ક્ષેત્રે તનમન ધનથી સમર્પિત સુરેશભાઈ રામદેવ પીર દાદાના પરમ ભક્ત છે અને ભલાઈના કામોમાં હંમેશા ભાગ લેનારા ભલા માણસ છે. આપણી વિનંતીને માન આપી એમણે એમનો કિંમતી સમય ફાળવી અને આજે લીલી ઝંડીનું સુકન બતાવવા માટે આપણી સમક્ષ પ્રસ્થાન આવ્યા છે. ત્યારે આપણે એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ અને એમનું સન્માન કરવા માટે દામજી બારાભાઈ છેડા, મગનલાલ ભૂરાભાઈ છેડા, પ્રફુલ્લ પ્રવીણ સત્રા અને નારાયણ ભૂરાભાઈ ભટક, આ ચારે અમારા મંડળના સેવકોને હું કહીશ કે આપ પધારો. સામે જો આતિથ્ય ભાવ દર્શાવી અને સામે જો અરે સામે જો મગનભાઈ ઉભા રહ્યો. જય જિનેન્દ્ર. પરમેશ્વર દાદા ભાવિક મંડળ આયોજિત આ નેજા જે આયોજન કરેલ છે આ બધું દ્રશ્ય જોઈને હું તો ભાવ બહુ થઈ ગયો. હું બી રામાપીરનો ભગત છું. રામાપીરમાં ઘણા વર્ષોથી આવું છું. દામજીભાઈ અમારે પાર્લામાં જ રહે છે, મગનભાઈ અને દામજીભાઈ, કે સુરેશભાઈ આ વખતે તમે અહીંયા ત્યાં આવો છો, અહીંયા પાર્લામાં ફરી મળીએ છીએ તો ત્યાં આપણે બહુ સારું અને એમનું અમે મોઢેથી છે મગનભાઈએ અમને બધી ચર્ચા વિચારણા કરી કે હવે કેવી રીતે આયોજન કરી છે, કેટલા વર્ષોથી આયોજન કરીએ છીએ. હમણાં એ લોકોએ ઓલું દામજીભાઈના ઘરે અમે લોકો ગયા હતા, હમણાં જે રામદેવરાથી જે લઈ આવ્યા હતા ત્યાં દર્શન કર્યા. શ્રદ્ધાળુઓ શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે. અમને આટલું બધું માન આપીને સન્માનિત કર્યા એ બદલ એમનું દામજીભાઈ, મગનભાઈ તથા બધા કારોબારી પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તમારી આ નેજા યાત્રા ખૂબ ખૂબ સફળ થાય અમે આવી પ્રાર્થના કરીએ છીએ. જય જિનેન્દ્ર. દાદાના દર્શન કરી અને પછી આપ બિરાજમાન થાવ. બીજા જે આજના મહેમાન છે એમનું સન્માન લેશું. શ્રીમાન કેશવજીભાઈ કરસન છેડા, ભચાઉના જ રહેવાસી છે. આપ બધા તો એમના નામથી જાણતા જ હશો. એમના માટે કચ્છીમાં બે સરસ પંક્તિઓ છે કે ધોઈ ધોઈને ધલડે કે ચંદર બનાવ્યું, ધોઈ ધોઈ ધલડે કે ચંદર બનાવ્યું, હલો પાંજે ઘર કે મંદર બનાવ્યું. ખરેખર જેમનું ભીતર ચંદ્ર જેવું ઝળહળે છે, જેમના મન મંદિરમાં હંમેશા પરમાત્મા બિરાજે છે, એવા ધાર્મિક વૃત્તિના શાંત પ્રકૃતિના સજ્જન માણસ એટલે શ્રીમાન કેશવજીભાઈ કરસન છેડા, જેમણે ઘાટકોપરમાં સ્વસ્તિક હાર્ડવેર અને અન્ય મોટા વ્યવસાયોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી છે. પોતાની સફળતામાં અન્યોને પણ, સગા સંબંધીઓને પણ સાથ સહકાર ધરી અને હાથ પકડીને ઊંચા લાવવાની હંમેશા એમની ઉદાર નીતિ રહી છે. એનું એક ઉદાહરણ આપીએ
તો કે દામજી ભારાભાઈ છેડાના સુપુત્રો નિલેશભાઈ અને જિગ્નેશભાઈ આજે એમના વડપણ હેઠળ મોટા વ્યવસાય મોટા બિઝનેસ કરી અને ખૂબ જ સારી પ્રગતિ વ્યવસાયિક રીતે આર્થિક રીતે કરી છે. તો એમનું શ્રેય આપણે કેશવજીભાઈ કરસનને આપીએ, કેશવજીભાઈ કરસન છેડાને, કે જેમણે એક પોતાની એક ભાવના બતાડી કે આપણા સમાજના, આપણા પરિવારના, આપણા સગા એવા વ્યક્તિઓને આપણે ટેકો આપીએ અને એમને આપણે પગભર કરીએ. તો ખૂબ જ આ એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આ પરિવાર આજે શક્તિશાળી બન્યો છે. આજે નેજાની યાત્રા કઢાવવાની એમની ભાવના અહીં સિદ્ધ થઈ છે, સફળ થઈ છે. અને કેશવજીભાઈ માટે આગળ કહીએ તો માવિત્રો તરફથી મળેલા ધર્મના વારસાને એમણે સાચા અર્થમાં સાચવી રાખ્યો છે. એવા ભચાઉ ગામના નેક, પ્રમાણિક અને સેવાભાવી વ્યક્તિ શ્રીમાન કેશવજીભાઈ કરસન છેડાનું સન્માન કરશે. જગસિંહ કરસન ગાલા, રતનસિંહ ખેરાજ છેડા, નિલેશ દામજી બારા છેડા, આપ પધારો અને આપણા માનવંતા મહેમાનને ખૂબ જ ભાવપૂર્વક આજે સન્માનિત કરો. બોલવાનો બહુ અનુભવ નથી. સર્વેને જય જિનેન્દ્ર. જે સુરેશભાઈએ જે કીધું એમાં હું 110% એમને સાથ આપું છું. સર્વે કાર્યકર્તાઓ અને જે તન મન ને ધનથી બધા સાથ સહકાર આપે છે અને જે આ પરમેશ્વર દાદાનું અને રામદેવ પીરના મેળાનું આયોજન કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જિગ્નેશભાઈ ને નિલેશભાઈ ને દામજીભાઈ એમનું જે સત્યનિષ્ઠા, જે સારા સિદ્ધાંતો સાથે જીવે છે પ્રમાણિકતાથી, એમને વર્ષોથી ઓળખું છું અને એ ખરેખર એ પરિવાર એ ધન્યવાદને પાત્ર છે અને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. બતાવવા માટે પધારેલા અતિથિ વિશેષોમાં શ્રીમાન શાંતિલાલ વીરમ સત્રા ગામ આધોઈ મિત્રોનું હંમેશા માન રાખે છે અને સંબંધોનું ધ્યાન રાખે છે. શાંતિભાઈ મિત્રોનું હંમેશા માન રાખે છે અને સંબંધોનું હંમેશા ધ્યાન રાખે છે. સમાજ, શાસન અને ધર્મના સત્કાર્યોમાં પણ તન મન ધનથી યોગદાન આપે છે. એવા શાંતિલાલભાઈ વિરમ સત્રા માટે જોરદાર તાળીઓ. બોરીવલી ઈસ્ટ વેસ્ટ બંને તરફ હરિઓમ મોબાઈલ સ્ટોરથી કોઈ પણ વાગડવાસી અજાણ નહીં હોય. મોબાઈલના બિઝનેસમાં 7મું આસમાન સર કરનારા શ્રી શાંતિલાલ સત્રા બોરીવલી વાસીઓના બહુ લાડકા છે. શ્રી વાગડ વિસાવસર બોરીવલી સોશિયલ ગ્રુપના તેઓ ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. સંસ્થાની સફળતામાં તેઓનો મોટો હિસ્સો રહેલો છે. શ્રી બોરીવલી સોશિયલ ગ્રુપ દ્વારા આગામી કઈ તારીખે કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં આગામી 5 ઓક્ટોબરમાં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં રામદેવ પીર બાબાના ભજન અને ભક્તિના ભવ્ય ડાયરાનું આયોજન થઈ રહ્યું છે. તેમાં તેઓ હાલે મોટી જહેમત ઉઠાવી રહ્યા છે. એવા શાંતિલાલ સત્રા મોટો મિત્ર વર્ગ ધરાવતા, હસમુખા, સેવાભાવી તેમજ સુપાત્રે દાન આપનારા ઉત્સાહી ઇન્સાન છે. એમનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ વિનોદ પ્રેમજી ગાલા, વિપુલ ચાપસી છેડા, ભરત ડુંગરસિંહ ગાલા અને લખધીર હાજાભાઈ ગેન્દ્રા. આપ સૌ અહીં પધારો અને આપણા કુમકુમ તિલકથી બાલિકાઓ સ્વાગત કરી રહી છે. મંડળ થોડું નજીક જે 3 વર્ષથી જે સારું કાર્ય કરી રહ્યા છે, 13 વર્ષથી જે કરી રહ્યા છે. હમણાં હું જોઉં છું કે રામાપીરનો જે ઘોડો લેતો રવિજાથી લઈ આવે છે અને હું ઘણી જગ્યાએ દર્શન કરવા પણ ગયો અને જે માણસને આસ્થા છે અને બધાને જે આશીર્વાદ મળે છે અને હજી મળે અને આ જે નિજાત યાત્રા, પવિત્ર પ્રાણ યાત્રા છે એ સફળ થાય અને બધાની મનોકામના પૂર્ણ થાય એવી બધાને શુભેચ્છા. છે આ ભક્તિની ભૂમિ છે, આ શક્તિની ભૂમિ છે. અહીંની માટીમાં સુરવીરતા અને સુરાતન છે.
આ પીર અને પરમેશ્વરની ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે. એવા જ લીલી ઝંડી દેખાડવા માટે પધારેલા બીજા એક નવયુવાન અમારા શ્રી આધોઈ ગામના શ્રી મહેન્દ્ર શામજીભાઈ વીરજી ડાઘા. વતનની માટીને જેઓ ગુલાલ સમજે છે, વતનની માટીને જેઓ ગુલાલ સમજે છે, મહેન્દ્રભાઈ અસલમાં જિંદગીની ચાલ સમજે છે. સાધારણ પરિવારમાં જન્મેલા આ ધોઈના મહેન્દ્રભાઈ ડાઘા બોરીવલીમાં અરિહંત ગ્લાસના નામે ખ્યાતિ પ્રાપ્ત યુવા બિઝનેસમેન છે. તેઓમાં સાહસ અને નિષ્ઠા સાથે વ્યવસાયને સમર્પણ ધરવાના વિશિષ્ટ ગુણો છે. પોતાના માતા પિતા, ભાઈઓ અને પરિવાર સાથે ભરપૂર પ્રેમ કરતા મહેન્દ્રભાઈ જોમ, જુસ્સા અને ઉત્સાહ સાથે મોટા લક્ષ્યો તરફ આગળ વધી રહેલા યુવાન છે. તેઓ પરમેશ્વર દાદા, રામદેવ પીર બાબા અને પોતાના કુળદેવના પરમ શ્રદ્ધાળુ ભક્ત છે. જીગરમાં જિંદાદિલી અને દિલમાં દિલેરી ધરાવતા મહેન્દ્રભાઈ ડાઘા સેવાભાવી, પરોપકારી અને ઉચ્ચ વિચારક યુવાન છે. આજે એમને સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ. અનિલ હરકચંદ ગઢા, ભદ્રેશ પ્રેમજી ગાલા, કાર્તિક પ્રેમજી નરસિંહ ગિંદ્રા અને રસિક રવજી છેડા. પધારો આપ સૌ અને આપણા આજના બોલો શ્રી પરમેશ્વર દાદા કી જય, બોલો શ્રી રામદેવ પીર કી જય. મને કાંઈ વધારે બોલતા ફાવતું નથી, હું ક્યારેય બોલ્યો નથી, મગર આ જે માહોલ જોઈને જે આનંદ થઈ રહ્યો છે એ બહુ જ આનંદ થઈ રહ્યું છે. આપણા 24 ગામમાં, વાગડમાં આ ટાઈપનું આયોજન લગભગ કોઈ કરતું નથી અને આ જે માહોલ જોઈને રિયલમાં બહુ આનંદ થઈ રહ્યું છે કે આપણા વાગડ સમાજમાં, તમારા ભચાઉ ગામમાં આટલું સંપ છે અને જે રીતે તમે તૈયારી કરીને આટલો માહોલ બનાવ્યો છે એ બહુ જ સરસ છે અને બહુ આનંદ થાય છે દિલથી, કે હકીકતમાં બહુ આનંદ થાય છે. આવું જોઈને માહોલ આવું બીજા લોકોના ગામમાં પણ થવું જોઈએ અને બહુ સરસ તમે લોકો આયોજન કરી રહ્યા છો અને બહુ સરસ રીતે લઈ જઈ રહ્યા છો, એનો ખૂબ આનંદ છે અને આવી રીતે તમે આગળ હજી વધારે સારું કરો એવી જ રામદેવપીરને પ્રાર્થના. જય માતાજી. आज हमने परमेश्वर से नाता जोड़ा है, ये बनाए रखना. आज हमने परमेश्वर से नाता जोड़ा है, ये बनाए रखना. आज हमने भक्ति की ध्वजा लहराई है, वो लहराए रखना. લીલી ઝંડી આપવા માટે શ્રીમાન જીતુભાઈ વેલજી હરકચંદ ચરલા, ગામ આધોઈ, એક તરવરિયા યુવાન છે, બાહોશ છે, બુદ્ધિશાળી છે. પાર્લામાં બહુ મોટું બિઝનેસમાં એમણે પ્રગતિ કરી છે. જેમની વાતોમાં વજન અને ભીતરમાં ભક્તિ હોય, ભજન હોય છે. જેમની વાતોમાં વજન અને ભીતરમાં ભક્તિ ભજન હોય છે. જીગરથી જીવતા જીતુભાઈ જેવા સમાજમાં બહુ ઓછા સજ્જન હોય છે. આધોઈ ગામના પ્રતિભાશાળી યુવાન એટલે બોરીવલીમાં રહેતા અને વિરલે પાર્લેમાં મિલન ઇલેક્ટ્રોનિક્સ, માહેરી ડ્રેસીસ અને માહેરી પ્લસ જેવા નામોથી મોટો વ્યવસાય કરતા અમારા ચરલા પરિવારના કોહિનૂર જીતુભાઈ ચરલા, જેઓ આશાપુરા માતાજીના અને કુળદેવી મોમાઈ માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે અને શ્રી આશાપુરા આસ્થા મંચના સક્રિય અગ્રણી કાર્યકર છે. આધોઈ સાહુનગર સેક્ટર નંબર 5માં આવેલું આશાપુરા માતાજીના મંદિરના નિર્માણમાં એમણે તન, મન અને ધનથી સહયોગ આપ્યો હતો. એવા પાર્લાના વેપારી વર્ગમાં સૌના પ્રિય અને મોટો મિત્ર વર્ગ ધરાવતા જીતુભાઈનું સન્માન કરશે મુકેશ ચામસી છેડા, જયેશ શામજી કેન્દ્રા, કરશન ધનજી કારિયા, અતુલ મણીલાલ વેરસી ગાલા. પધારો અને આપના મહેમાનો શ્રી પરમેશ્વર દાદા સેવાભાવી મંડળ ભચાઉ આજે જે 13 વર્ષથી આ રામદેવપીરનો નેજો કાઢે છે એને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને બહુ વર્ષો સુધી કાઢે એવી ઈચ્છા.
જય રામાપીર કી. પોસ્ટરો લગાડી અને નેજાની એક જાહેરાતો કરી હતી. ઘણા લોકોએ આ પોસ્ટરો જોયા અને અહીં પધાર્યા છે. અગાઉ પત્રિકામાં પણ 2 વખત જાહેરાતો કરી અને મેળા અને નેજા અને ખીચડી ખાટિયાના પ્રસાદની એમણે જાહેરાતો કરી હતી. તો આજે જે અતિથિ વિશેષો આપણી સમક્ષ પધાર્યા છે એમના માટે કાલથી જ ખબર પડી ગઈ હતી ભચાઉ શહેરમાં કે કોણ કોણ અતિથિઓ પધારવાના છે. તો એમના માટે કહીએ કે તમારા અહીં આજ પગલાં થવાના નગરમાં બધાને ખબર થઈ ગઈ છે. લીલી ઝંડીનું સુકન તમે ધરવાને આવ્યા, પરમેશ્વરની ભૂમિ પણ પાવન થઈ ગઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પધારેલા દરેક અતિથિ વિશેષોએ મંડળને પ્રત્યેકે રૂપિયા 11,000નું અનુદાન આપી અને એમની દિલદારી વ્યક્ત કરી છે. આપણે એમના અનુદાનને આપણે વધાવી લઈએ. તાળીઓના ખૂબ જ મોટા ગડગડાટથી તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. 13મા વર્ષે જેમણે આ નેજા યાત્રાનો લાભ લીધો છે એવા પુણ્યશાળી પરિવાર, દાતા પરિવાર શ્રીમતી પાર્વતીબેન અને દામજી બારાછેડા, આપણે એમનો હવે સન્માન કરશું. રામધણીનો રખવાડો ખૂબ જ હોંશથી, હર્ષોલ્લાસથી, આનંદ અને ઉમંગથી જેમણે નેજા યાત્રાનો જે લાભ લીધો છે એવા નાના મોટા દરેક પરિવારજનો આપણી સમક્ષ આવ્યા છે. દામજી બારાભાઈ છેડા, જેમને પૂછીએ કે દામજીભાઈ છેડા એ ધંધા પાણી, તો દામજીભાઈ કહેશે કે રામધણીનો રખવાડો મારા દુખડા હારે ધૂંધાડો. રામધણીનો રખવાડો મારા તો દુખડા હારે ધૂંધાડો. લેખા જોખા હું જાણો નહીં, મારો પરમેશ્વર માંડે સરવાળો. એવા દામજીભાઈ ભરપૂર પરિશ્રમ અને પુરુષાર્થથી જેમણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે. 1972માં 12 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા દામજીભાઈ અને 2 વર્ષ મલાડમાં ભણીને એમના મોટાભાઈ નાનજીભાઈ સાથે એમને 7 વર્ષ કામ કર્યું, વ્યવસાયિક અનુભવ મેળવ્યો. ત્યારબાદ પોર્ટમાં ભાડેથી દુકાન ચલાવવા લીધી, ત્યાં 6 વર્ષ દુકાન ચલાવી અને ત્યારબાદ વીટી સ્ટેશન નજીક ભચાઉના ચાંપસી કેશવજી ગાલા સાથે એમણે પાર્ટનરશિપમાં વેચાતી દુકાન લીધી. ત્યાં લગભગ 20 વર્ષ જેટલો વ્યવસાય કર્યા બાદ એમણે એમના બંને દીકરાઓને મોટા બિઝનેસમાં જોડ્યા. હાલે એમના બંને દીકરાઓ નિલેશ અને જિગ્નેશ હાર્ડવેરની લાઇનમાં ખૂબ જ સારી પ્રગતિ કરી અને ખૂબ જ સારું કમાય છે. આપણા આજના અતિથિ વિશે શ્રીમાન કેશવજીભાઈ છેડાએ એમને બહુ સારો સપોર્ટ કર્યો છે. આપણને અગાઉ પણ આ વાત કરી ગયા. દામજીભાઈ પણ સવાર સાંજ દુકાને ડ્યુટી આપે છે. દામજીભાઈ છેડા શ્રી પરમેશ્વર દાદા સેવાભાવિક મંડળનું સુકાન સંભાળીને છેલ્લા 13 વર્ષથી આ ભક્તિ કાર્યમાં ઓતપ્રોત છે. એમણે ગત વર્ષે અંબે માતાની પેઢી પણ પાર્લા મધ્યે કરાવી હતી અને ધર્મના સત્કાર્યોમાં નાનું મોટું યોગદાન આપતા હોય છે. વર્તમાન સમયે પરમેશ્વર દાદા અને રામદેવ પીરની કૃપાથી સર્વ વાતે સુખી તેવા દાતા દંપતી શ્રીમતી પાર્વતીબેન અને શ્રી દામજી બારાભાઈનું આપણે સન્માન કરીશું. તો પાર્વતીબેનનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ સુશીલાબેન પ્રેમજી કેન્દ્રા, રતનબેન પ્રવીણ ખીમજી સત્રા, ચંપાબેન ચાપસી છેડા, પુષ્પાબેન ખીમજી પાલણ ગાલા. આપ સૌ સન્નારીઓ અહીં પધારો અને
દાદાભાઈ ભૂરાભાઈ છેડા પણ આપ પણ આ સન્માન વિધિમાં નેતૃત્વ લેશો. સૌ પીર કી જય. પેલા સાલ માળા પહેરાય ગયા ને પછી અત્યો ને બોલો જી પરમેશ્વર દેવની જય. કરી રહી છે. એક વખત જોરદાર તાળીઓ. આપણે દાતા પરિવારને જે સન્માનપત્ર અર્પણ કરી રહ્યા છીએ તેમાં આપણે મંડળના સેવકોએ જે ભાવપૂર્વક એમાં વર્ણન કર્યું છે. પગપાળા નેજા યાત્રાનો લાખેણો લાભ લઈ તમે ભક્તિ અર્પણ કરી છે. રામજીભાઈ, પગપાળા નેજા યાત્રાનો લાખેણો લાભ લઈ તમે ભક્તિ અર્પણ કરી છે. રામદેવપીર બાબા અને પરમેશ્વર દાદાના ચરણે તમે તમારી શ્રદ્ધા ધરી છે. શ્રીમાન ધામજી ભારમન મુરજી છેડા ગામ બચાવ રામદેવપીર બાબા અને પરમેશ્વર દાદાના પરમ ભક્ત અને પથિક આપના ખેડૂ પૂર્વજોના જૂના વખતથી આપના ખોરડે શ્રી પરમેશ્વર દાદાના બેસણા રહ્યા છે અને આપના મન મંદિરમાં રામદેવપીર દાદા બિરાજેલા છે. દેવોનો વાસ હંમેશા મંગલકારી હોય છે. એમની ભક્તિ આપને ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે પ્રેરક બની છે. રામજીભાઈ, આપ છેલ્લા 13 વર્ષથી શ્રી પરમેશ્વર દાદા સેવા ભાવિક મંડળનું સુકાન સંભાળીને એક મોભીને છાજે એવી જવાબદારી નિભાવી રહ્યા છે. ટીમના સાથીઓને માર્ગદર્શિત કરી જોમ અને જુસ્સો ભરી રહ્યા છો. આપની નિસ્વાર્થ સેવા ભાવના થકી જ આજે દાદાના પ્રાંગણમાં ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. રામદેવપીર બાબાના ધામે પગપાળા જઈ અને પગપાળા સંઘ યાત્રા સાથે નેજો ચડાવવાની આપના મનમાં એક ઝંખના હતી, જેને પૂર્ણ કરવા પરમેશ્વર દાદાએ આપને સુવર્ણ સમય પ્રદાન કરી સર્વ દ્રષ્ટિએ શક્તિમાન બનાવ્યા છે. આજે આપની સાથે મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા પ્રયાણ કરશે, પીર પરમેશ્વરની જય બોલાવશે, નીલુડી ધજા લહેરાવશે અને બચાવ નગરીનો રાજમાર્ગ ભક્તિના ભગવા રંગથી ઝળહળી ઉઠશે. આપના પરિવારમાં દેવોની કૃપાથી સદાય લીલા લહેર અને સુખ સમૃદ્ધિનો સથવારો બની રહે એવી હાર્દિક શુભેચ્છા લખીને આપને આ સન્માનપત્ર અર્પણ કરતા મંડળના દરેક સેવકોને સવાયું ગૌરવ થાય છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને સન્માનપત્ર એનાયત કરશું. અહીં સન્માન કરીશું. આપણી વાગડની ભાષામાં, આપણી કચ્છની ભાષામાં એક કહેવત છે કે દી વાળે એ દીકરા. ખરેખર દામજીભાઈના દીકરાઓએ એક સારો સમય આપણને લાવી અને બતાવ્યો છે અને એવા જ પુત્રથી વધુ જેને કહીએ કે પુત્રથી વધુ એવા પુત્રવધુઓ એમનું આપણે સન્માન કરશું. કલ્પનાબેન અને નિલેશ દામજી છેડા આપ સજોડે પધારશો. કલ્પનાબેનનું સન્માન કરશે રમીલા વાડીલાલ ગઢડા. કલ્પનાબેનનું સન્માન કરશે રમીલા વાડીલાલ ગઢડા, વેલુબેન લખમસિંહ સત્રા, શીતલ વિપુલ છેડા. અને ત્યારબાદ આપણે નિલેશભાઈનું સન્માન કરવા માટે હાજર રહેજો. વાડીલાલ હરકચંદ ગઢડા, લખમસિંહ દુલાભાઈ સત્રા પુત્રવધુઓનું સન્માન કરશે. એક મિનિટ બીજી વાર આ કર તિલક કર બસ. પેલા લેડીઝ સેવ કર્યા હા દઈ કર્યો અરે કરો હવે ચાલુ કરો યાર.
સામે જાઓ. જોરદાર તાળીઓના ગડગડાટથી દાતા પરિવારના પુત્ર અને પુત્રવધુ ઉભા રહી જા. અરે લે ઘંટ લગાવે લે. અરે કરે યાર. સન્માન કર યાર. કરો તું એ ફોટા પડે. परमेश्वर दादा सेवा भाविक मंडलना जे जिन्होंने परमेश्वर के चरणों में जीवन रख दिया है, जिन्होंने परमेश्वर के चरणों में पता पूछो उनको तो कहते हैं परमेश्वर के शरणों में। बीनाबेन અને જિગ્નેશ દામજી છેડા દાતા પરિવારના પુત્ર અને પુત્રવધુ એમનું સન્માન કરશે। બીનાબેનનું સન્માન કરવા માટે હું ખુશી સ્મિત વિનોદ ગાલા, નૈના વિનોદ પ્રેમજી ગાલા, વર્ષા અરવિંદ દુદાભાઈ સત્રા એમને આમંત્રણ આપીશ કે આપ બીનાબેનનું સન્માન કરવા માટે પધારો। અને ભાઈ છેડાનું સન્માન કરવા માટે સ્મિત વિનોદ પ્રેમજી ગાલા, અરવિંદ દુદાભાઈ સત્રા આપ પણ અહીં આવી જશો। હા. ઉભા રહી જા. ઉભા રહી જા. બીનાબેનનું સન્માન ખુશી સ્મિત વિનોદ ગાલા, નૈના વિનોદ પ્રેમજી ગાલા, વર્ષા અરવિંદ દુદાભાઈ સત્રા। ઉભા રહે. ઉભા રહી જા. ઉભા રહી જા. એ ભાઈ ઉભા રહી જા. ઉભા રહે. બોલો. હા. સામે જઈ જા. ઉભા રહી જા. બાર લાકડિયા, આધોઈ, સામખિયાળી, કારોઈ, મનપરા, કિશોર અને કેતન ત્રણેય ભાઈને હું અહીં આમંત્રણ આપું છું। આપ સન્માન માટે વધારો। એમનું સન્માન કરશે દામજી બારાભાઈ છેડા, પ્રવીણ ખીમજી સત્રા અને ખીમજી પાલણ ગાલા। પધારો કેતનભાઈ, કાંતિભાઈ, કિશોરભાઈ, કાંતિભાઈ, કિશોરભાઈ ત્રણેય ભાઈઓનું સન્માન કરી રહ્યા છે। દામજીભાઈ સાથે ખીમજીભાઈ પાલણ ગાલા અને પ્રવીણભાઈ સત્રા। સામે જાઓ. સામે. સામે. રામદેવરા રણોજાથી મુંબઈमध्ये આવેલ અને ત્યાં એમના પગલા પોતાના નિવાસે કરાવી અને ખૂબ મોટી બીજી વાર રિપીટ. તો જેમણે પોતાના નિવાસે ઘોડાના પગલા કરાવ્યા હતા અને મોટી સંખ્યામાં ભાવિકોને આમંત્રણ આપી અને પ્રસાદ જુવાર્યો હતો એવા દિનેશ રતનસિંહ નોગાભાઈ છેડા ગામ મનપરા, પ્રવીણ હેમરાજ ગड्ढा ગામ મનપરા અને રામજી કુંવરજી છેડા પરિવાર ગામ બચ્ચાઓ એમના સુપુત્રો દરેકનો અમે અહીંથી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ શ્રીએ જે ભક્તિ જોડી છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। બીજા પણ ઘણા શ્રદ્ધાળુઓને ઘરે હિરોડા ઘોડાએ પધરાવણી થઈ, સૌને ધન્યવાદ। અલખ ધણીનો નેજો આ નામથી એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ ચાલુ થયેલ છે જેનું વિડીયોગ્રાફી આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં અલખ ધણીનો નેજો એવી રીતે સર્ચ કરશો તો આ પેજ આપણને જોવા મળશે। એને મોટી સંખ્યામાં ફોલો કરજો। વિડીયોગ્રાફી માટે આપણે યુટ્યુબ ઉપર વિપુલ છેડા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી તો કરશો તો આપણે રામદેવ પીરના જે પણ વિડીયોઝ છે જૂના નવા બધું જોવા મળશે। તો સૌને ધન્યવાદ। મંદિરના પૂજારી શ્રી સોમનાથ મહારાજના સુપુત્ર એવા શ્રી સુરેશ મહારાજ જેઓ 365 દિવસ અહીં સેવા ભક્તિ અર્પણ કરતા હોય છે એમને હું અહીં આમંત્રણ આપું છું। આપ પધારો સુરેશભાઈ। અને એમનું સન્માન કરવા માટે મગનલાલ ભૂરાભાઈ છેડા, દામજી બારાભાઈ છેડા। સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ ભાવતા સરસ મજાના ભોજન પીરસનાર કેટરર્સવાળા પોપટભાઈ પણ આપ પણ પધારશો। કેટરર્સ વાળા પોપટભાઈ હાજર હોય તો આપ પણ પધારો।
અને ખીચડી ખાટિયા માટે સામગ્રી પહોંચાડવા માટે અને એક ટ્રેક્ટર આપણે નેજા માટે જે નિસ્વાર્થ ભાવે દર વર્ષે આપે છે શ્રી મેઘજી ભવાન ગામી પટેલ જાગીર અને શ્રી બેચરભાઈ પટેલ. ત્યારબાદ એક ગઈકાલે રિક્ષાવાળા પબાભાઈ રબારી એમણે પણ ખૂબ સારી સેવાઓ આપી અને નગરપાલિકા વગેરેમાં એમની ઓળખાણથી અહીં ઘનશ્યામભાઈ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી આપ પધારો. પબાભાઈ રબારી એમણે પણ સાથે રહીને રિક્ષાવાળા ભાઈએ અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું. આ રિક્ષાવાળા અને આ કરેગા ના એક વિશેષ એક વાતનો ઉલ્લેખ જરૂર કરીશ. સામે મગનલાલ બુરાભાઈ છેડા જે પોતે ખૂબ જ શ્રદ્ધાળુ છે અરે આ બાજુ અને જો મારે ધાર્મિક અહીંયા વિડીયોગ્રાફ અહીંયા છે. ધાર્મિક વિધિ વિધાન એકદમ શુદ્ધતાપૂર્વક જેઓ કરતા હોય છે એવા આજના આ કાર્યક્રમનું સૂત્ર સંચાલન સરસ રીતે કરનાર આજના સૂત્ર સંચાલક દામજીભાઈ ચરલા, એમને આપણે કેમ ભૂલી જઈએ. એમના સન્માન કરવા માટે હું દામજીભાઈને વિનંતી કરી દામજીભાઈ છેડા અને વિનોદ ભીમજી ગાલા અને એમનું સન્માન કરે. પૂરો જાહેર કરવામાં આવે છે અને હવે આરતીની તૈયારી કરી અને આરતી જલ્દી આપશે અને આપણે પ્રયાણ કરશું. આજના લીલી ઝંડી આપનાર સર્વે ભાઈઓને વિનંતી. निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा लाल विराजे सुख गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ खुद को जय देव जय देव जय 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 गणराज विद्या संदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव शरणागत आवे संत की संपत्ति सब ही भरपूर पावे ऐसे तुम महाराज को अति भावे गोसावी नंदन नित दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या संदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव अलंगिन आनंद पूजन भावे वालिन मणि नाम तमेव माता पिता तमेव तमेव बंधुश्च सखा तमेव तमेव विद्याकरणं तमेव तमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि रचितं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण
डोली हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सिंहदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भगत से कोई शरणागत आवे संत की संपत्ति सब ही भरपूर पावे ऐसे तुम महाराज को अति भावे गोसावी नंदन निज दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव मंदिर चरण डोळ्यात पाहिल रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजन भावे वाळीन म्हणे नावा त्वमेव माता पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव विद्याकरणं त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि रचितं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 मेरा राजा मेरे धुआड़े में लाया अजमल जी का गण मोकले तुम्हारे हाथ रण जाना राजा उपदेरे धूमड़े में लाया जो